મારું નામ પાર્થી જગદીશ, એડવોકેટ. વિધાનસભામાં 24 માર્ચ 2026ના રોજ એક બિલ રજૂ કરવામાં આવેલું. આપણે માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રજૂ કરેલું છે. યુસીસી યુનિફોર્મ સિવિલ કોડ. આમની પહેલા એ બિલ ઉત્તરાખંડમાં રજૂ થયું હતું, ત્યાં અત્યારે લાગુ છે, હયાત છે. ત્યાંનો કાયદો યુસીસી પ્રમાણે અત્યારે હાલે છે. ઉત્તરાખંડ પછીનું આપણું બીજું રાજ્ય છે જ્યાં યુસીસી લાગુ કરવા જઈ રહ્યા છીએ. આ કાયદો શું છે એ આપણે જાણવું જરૂરી છે. કાલ સવારે આપણે જે કાયદાનો અમલવાર થશે, આપણે એની નીચે જ બધું કામ કરવાનું રહેશે. કાયદો શું છે આપણે જાણીએ. લગ્ન છે, છૂટાછેડા છે, વારસાઈ છે, લિવિંગ રિલેશનશિપ છે, એ બધું હવે યુસીસી કાયદા હેઠળ આપણે કરવાના રહેશે. જેમ કે એમની નોંધણી, રજીસ્ટ્રેશન, એ બધું કાયદા હેઠળ થશે. પહેલા એવું હતું કે લગ્ન બધા પોતપોતાની રીતના કરતા, કોઈ નોંધણી કરતા, કોઈ નોંધણી ના કરતા. જો કે પરંપરા તો બધાની પોતપોતાની અલગ હોય, પણ નોંધણીની વાત રહી. હવે નોંધણી ફરજિયાત કરવામાં આવી છે. યુસીસી બિલ હજુ તો ચર્ચામાં છે. જેમ કે વિધાનસભામાં 7.5 કલાકની ચર્ચા બાદ એ બિલ બહુમતીથી પસાર થઈ ગયેલું છે. હવે લાગુ થશે થોડા ટાઈમમાં. પણ એ લાગુ થશે પછી શું શું ફેરફાર થવાના છે એના માટે આ વિડીયો બનાવું છું કે આપને થોડી જાણકારી મળે. લગ્ન છે, છૂટાછેડા, વારસાઈને લગતો આ કાયદો છે. હવે પછીથી લગ્ન, છૂટાછેડા, વારસાઈ કે પછી લિવિંગ રિલેશનશિપમાં આપ રહ્યો, એ બધું આ કાયદા હેઠળ થશે. એમાં અલગ અલગ જોગવાઈઓ આપી છે, સજાની જોગવાઈઓ છે. લગ્ન, છૂટાછેડા હવે તમારે ફરજિયાત નોંધણી કરાવવી જોઈએ. પહેલા એવું હતું કે નોંધણી કરાવતા અમુક ને અમુક ના કરાવતા, રીતિ રિવાજ મુજબ લગ્ન કરતા અને શાંતિથી ઘર બહાર હાલતા હોય એટલે રહેતા. પણ હવે ફરજિયાત કરવામાં આવ્યું. તમે લગ્ન કરો છો, તમારે નોંધણી કરાવવી ફરજિયાત છે. તમે છૂટાછેડા લ્યો છો, પેલા બારોબાર તમે છૂટાછેડા લઈ લેતા નોટરી પાસે કઈ રીતના. હવે છૂટાછેડા લીગલી હવે તમારે કોર્ટમાં જવું જોઈએ. છૂટાછેડા લેવા ફરજિયાત થઈ ગયા. જો તમે ભેગું ના રહેવું હોય, છૂટાછેડા માન્ય ક્યારે ગણાવશે? જ્યારે તમે કોર્ટમાંથી છૂટાછેડા લેશો ત્યારે. લગ્નની નોંધણી ફરજિયાત કરી અને બધું એક કાયદા હેઠળ બધાનું સમાન હવે થાય. બધાના સમાન રજીસ્ટ્રેશન, નોંધણી થાય. અલગ અલગ કાયદો નહીં, એક કાયદાની હેઠળ બધાનો લગ્ન, છૂટાછેડા, વારસાઈ, લિવિંગ રિલેશનશિપમાં આપણે જોઈએ સુપ્રીમ કોર્ટના આની પહેલાના ઘણા બધા ઓર્ડર છે. વકીલ મિત્રો ઘણા બધા સેવા કરાર છે, મૈત્રી કરાર છે. એવી રીતના લિવિંગ રિલેશનશિપમાં છોકરો છોકરી રાજી હોય, લિવિંગ રિલેશનશિપમાં આવે. પણ હવે ફરજિયાત થઈ ગયું, તમારે 3 મહિનાની અંદર લિવિંગ રિલેશનશિપની નોંધણી કરાવી ફરજિયાત રહેશે. પહેલા અમુક કરાવતા ના કરાવતા, હવે ફરજિયાત કરવી જોઈએ. જો નોંધણી ના કરાવી હોય તો એમાં દંડની જોગવાઈ છે, સજાની જોગવાઈ છે. એટલે લગ્નની નોંધણી, લિવિંગ રિલેશનશિપની નોંધણી ફરજિયાત કરાવી જોઈએ. લગ્નમાં 10,000નો દંડ સુધીનું છે. લિવિંગ રિલેશનશિપમાં બી જો નોંધણી ના કરાવો તો એમાં બી દંડની જોગવાઈ છે. હવે એક કાયદા સમાન બધાના કામ થશે. હિન્દુ હોય, મોમેડિયન હોય, મુસ્લિમ, શીખ, ઈસાઈ, બધાના એક સરખા, બધાની એક હારે કામ થવાના છે. એમાં વારસાઈમાં હવે દીકરાનો જેટલો હક છે એટલો જ દીકરીનો હક લાગશે. લિવિંગ રિલેશનશિપથી થયેલા સંતાન, પહેલા લિવિંગ રિલેશનશિપથી સંતાન થતા છોકરો છોકરી રાજી ના હોય, એકબીજાને નોટિસ આપી દેતા. એ ઉપરાંત લખેલું હોય કરારમાં કે નોટિસ આપીને છૂટા થઈ જતા. હવે તમે છૂટા બી ના થઈ શકો. હવે તમારે જે લિવિંગ રિલેશનશિપથી કોઈ સંતાન થયેલ છે તો એમને કાયદાની દ્રષ્ટિએ હવે હક આપવો પડશે. એમને મિલકતમાં ભાગ લાગે. અને વાત રહી દીકરી દીકરાને ભાગ મળવાની, છોકરીની એમની પત્ની હોય, લિવિંગ રિલેશનશિપથી જે બંને છોકરો છોકરી સાથે રહેતા હતા, હવે કદાચ બેયનો મનમેળ ના રહ્યો અને છૂટા થાય તો એ છૂટા થશે તો હવે છોકરી પહેલા છે ને ભરણ પોષણનો કેવો કોઈ હક ના માંગી શકતી. હવે આ કાયદા આવવાથી લિવિંગ રિલેશનશિપમાં હવે કોઈ છોકરો છોકરી રહે અને કદાચ છોકરો મૂકીને ચાલ્યો જાય, બેયને મનમેળ ના થાય તો હવે છોકરી કોર્ટનો દરવાજો ખટખટાવી શકે અને ભરણ પોષણની અરજી કરી શકે. BNSS 144 હેઠળ પહેલા CRPC 125 મુજબ થતી, હવે 144 મુજબ એ ભરણ પોષણની હકદાર છે. એટલે કાયદો હવે બધાને સન્માન નીચે બધાને હક આપશે. આમના વિરોધ બી ઘણા થયા છે, એવું નથી. 24 માર્ચે જ્યારે વિધાનસભામાં આમની ચર્ચા થઈ, 7.5 કલાક બહુ લાંબી ચર્ચા ચાલી અને ચર્ચા પૂર્ણ થયા પછી બહુમતીથી કાયદો પસાર બી થયો છે. અને વિપક્ષે એમનો વિરોધ બી કર્યો છે કે ભાઈ એટલો બધો સારો કાયદો હોય તો તમે આખા દેશમાં કેમ લાગુ નથી કરી દેતા? તમારી સરકાર છે, તમે લાગુ કરાવી શકો.